નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાપર દેશલપરના વડામાંથી 53,000ના દારૂ સાથે એક ઝડપાયો। રાપરના દેશલપર ગામમાં આવેલા વડામાંથી પોલીસે બુટલેગરને 53,000ની કિંમતની વિદેશીની દારૂની નાની મોટી 113 બોટલો અને બિયરના 61 ટીન સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે બીજો બુટલેગર પોલીસને હાથે આવ્યો ન હતો। પૂર્વ કચ્છ એલસીબી પોલીસે બાતમી મળી હતી કે રાપરના દેશલપર ગામમાં રહેતો રામદેવસિંહ અભયસિંહ વાઘેલા દેશલપર ગામમાં કોળીવાસમાં આવેલા પોતાના કબજામાંના વડામાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે। જે બાતમીના આધારે પોલીસે વાડા પર દરોડા પાડી આરોપી રામદેવસિંહને ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 113 બોટલો અને બિયરના 61 ટીન સહિત કુલ ₹53,070ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે તેની દારૂ વેચનાર બીજો આરોપી હાર્દિકસિંહ ગંભીરસિંહ વાઘેલા પોલીસને કાર્યવાહી હાથ ધરી હતી।